લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલાના નાયબ કલેક્ટર એસટી મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે ખનિજ રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું. ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ ઓફિસમાંથી આકસ્મિક દરોડો પાડી ખનિજ રોયલ્ટી કૌભાંડ પકડી પાડ્યું. આ કેસમાં વિગત એવી છે કે થાનગઢ તાલુકાના ગુગલિયાણા ગામ ખાતે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદેસર કોલસાના વેચાણ અંગે કોલસાને કાયદેસર બનાવવા માટે આ ઇસમો રોયલ્ટી પાસ ઇસ્યુ કરતા હતા. રોયલ્ટી પાસ ગેરકાયદેસર રોયલ્ટી પાસની તપાસ કરતા ઓફિસમાંથી કુલ 774 રોયલ્ટી પાસ મળી આવેલ, જે તમામ જપ્ત કરવામાં આવ્યા. રોયલ્ટી પાસ છે તે રોયલ્ટી પાસ સ્વ હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવના નામે થાનગઢના સર્વે નંબર 209 પૈકીમાં આવેલ લીઝના કાઢવામાં આવેલ છે. 5 વર્ષ પહેલા એટલે કે 2021માં મરણ થયેલ છે, તેમ છતાં તેઓના નામવાળી લીઝ પર આ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝવાળાએ રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ છે. એક એવી પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરિયા, ચિત્રલાંક જેવા ગામોમાં જે ગેરકાયદેસર કૂવામાં કોલસાનું ખનન કરવામાં આવે છે તે તદ્દન ગેરકાયદેસર છે. તેને કાયદેસર કરવા માટે આ જગ્યાની રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે. ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું કૃત્ય કરવામાં આવે છે. આ આખું રેકેટ આ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવના ઓફિસમાં ચલાવતા હતા. સાથે સાથે મશીનરી પણ મળી આવેલ છે, જેની વિગત નીચે મુજબ છે: એક જેસીબી, એક લોડર મશીન, 4 ચારણ, એક ક્રશર પ્લાન્ટ, વજન કાંટો, 200 મેટ્રિક ટન કાર્બોસેલ, તમામ મુદ્દામાલ મળી કુલ ₹78,80,000 જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જી સાહેબ, શું કહેશો? આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે. આ તમામે તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે. આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીઝ ધરાવતા હતા. સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે. તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રીવાળા છે એ તેઓની લીઝના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે. એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા. સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે. એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે. આ તમામે તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. લીઝની પોઝિશન શું છે સાહેબ અત્યારે? થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામે તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે. માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ હાલતમાં છે અને રદ કરવા માટે રિપોર્ટ કરેલો છે.